ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ. હાઈકોર્ટ સહિત 4 જિલ્લાની કોર્ટમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત. અમદાવાદ ભરૂચ ગુજરાતમાં કાયદો અને ન્યાયના ધામ ગણાતી અદાલતોને નિશાન બનાવવાની એક અત્યંત ગંભીર ધમકી સામે આવતા રાજ્યભરમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની લોઅર કોર્ટ, સુરત અને ભરૂચની કોર્ટ પરિસરને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ બેડું એક્શન મોડમાં આવી ગયું છે. ખાસ કરીને ભરૂચ કોર્ટને લઈને મળેલી ચોક્કસ સૂચના બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારથી જ સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે હાઈકોર્ટ અને અન્ય જિલ્લા કોર્ટની સુરક્ષામાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે અને દરેક પ્રવેશદ્વાર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ધમકીના પગલે ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કોડ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડની ટીમોએ વિવિધ કોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કોર્ટમાં પ્રવેશતા દરેક વકીલો, વસીલો અને કર્મચારીઓનું મેટલ ડિટેક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બિનજરૂરી અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભરૂચમાં સ્થિતિ વધુ ગંભીર જણાતા ત્યાં વધારાની પોલીસ કુમક ઉતારી દેવામાં આવી છે અને શંકાસ્પદ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં ધમકી ઈમેલ અથવા પત્ર દ્વારા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં તમામ કોર્ટ પરિસરમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો અને જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. આજ રોજ સવારે 11 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે. તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોએ અને અમારી ટીમે સર્વેએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈ પણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે. હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે? હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે અને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે.